મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતે વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત ₹1600 કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્યાન સિંચાઈ યોજના અને બારી સાવર યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ તકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા સેચ્યુરેશન એપ્રોચ પર ભાર મૂક્યો છે। વડાપ્રધાનના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે। રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી માટે પણ પરિણામલક્ષી કામગીરી કરી છે। મુખ્યમંત્રીએ ઉમેર્યું કે પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે। આજે ઇજનેરી કૌશલ્યથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે। સોનગઢ ઉચ્છલ નિઝર સિદ્ધાન ઊંચાઈ અને બોરી સવાર ઉદ્યાન સિંચાઈ યોજનાથી હજારો ખેડૂતોને બારેમાસ પાણી મળશે અને તેમની ખેતી સમૃદ્ધ થશે। ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવનદાયિની સમાન છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં હેઠળ રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાંઠરેલા વિકાસના પથ પર મક્કમતાથી આગળ વધી રહી છે। પાણી આરએમ પટેલ સાહેબે આપણને વાત કરી, ઘણા લોકોને એવું છે કે અમારા ગામમાં આવ્યું નથી, બાકીને છોડ્યું નથી, પણ કોઈ આ લાભથી વંચિત રહેવાનું નથી। સરકારશ્રીએ તમામ ચિંતા કરી છે આપણા મુખ્ય આગેવાનોએ। એટલે આવનાર દિવસોમાં બીજા તબક્કાનું કામ પણ ચાલશે ને મારા હિસાબે લગભગ સાહેબ લોકોએ ત્રીજા તબક્કાનું પણ વિચાર્યું છે કે જ્યાં પણ મોટી નદીઓ છે ત્યાં નાના ચેકડેમ બનાવશે, લિફ્ટ ઇરિગેશન, ત્યાર પછી આપણું આગામી દિવસોમાં જે રીતે આપણે મહારાષ્ટ્રમાં કે બીજા વિસ્તારમાં મારા હિસાબે સાહેબ અમને ડ્રીપ ઇરિગેશનમાં પણ સબસિડી અપાવજો। આમ તો વનબંધુ યોજના દ્વારા નાના નાના ચેકડેમો જેવા કે 14,756 જેટલા બનાવવામાં આવ્યા। એમાં 1,52,000 એકરમાં મિત્રો પિયતનો લાભ થયો। 735 જેટલા મોટા ચેકડેમો બનાવવામાં આવ્યા। એમાં 80,000થી વધારે એકરમાં એમાં સિંચાઈનો લાભ મળ્યો અને 3,500 જેટલા તળાવો ઊંડા કરીને એ થકી 52,000 એકરની અંદર પિયતની સુવિધા ઉપલબ્ધ થઈ। અને નમસ્કાર, આજે મારા પ્રભારી જિલ્લો એટલે કે તાપી જિલ્લાની અંદર તાપી નદી આધારિત ઉદ્વહન યોજના 963 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચીને આજે આપણે એનું લોકાર્પણ કર્યું છે। એ રીતે બીજી 651 કરોડ રૂપિયા જે બોરી સાવર યોજના તરીકે આપણે આજે જાહેરાત કરી છે, એનું ભૂમિપૂજન કર્યું છે। કુલ મિલા કે 136 ગામોમાં પાણી મળવાનું છે। આ ખૂબ મોટી યોજના છે। તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો માટે આ એક ખૂબ મોટી જીવાદોરી સમાન બનીને રહેવાની છે। હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું અને સાથે સાથે હર્ષભાઈ અને અમારા સિંચાઈ મંત્રી ઈશ્વરભાઈને પણ હું આભાર માનું છું કે મારા પ્રભારી જિલ્લામાં એક અમારા આદિવાસી સમાજ માટે આ ખૂબ મોટી યોજના આશીર્વાદરૂપ બનીને રહેશે। સાથે સાથે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું કે વનબંધુ યોજનાના કારણે આદિવાસી સમાજની સર્વાંગી વિકાસની જો ચિંતા 2007માં કરવામાં ન આવી હોત તો આજે આ પરિણામ જોવામાં ન આવ્યું હોત। એટલે આજે જે આ યોજના સાર્થક દેખાય છે એ વનબંધુ યોજના છે। એટલે હું મોદી સાહેબનો પણ ખૂબ આભાર માનું છું। આ યોજના થકી અમારા જે તાપી જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો છે એ કેટલાક માઇગ્રેટ પણ થાય છે, મજૂરી માટે એમણે વિસ્તાર છોડવો પડે છે। એના કારણે નાની મોટી જમીન હોવા છતાંય ખેતી નહીં કરી શકે એટલે બાળકો પર પણ એ શિક્ષણમાં ધ્યાન નહીં આપી શકે। મને વિશ્વાસ છે કે પાણી મળવાના કારણે સાથે પશુપાલનનો વ્યવસાય હશે, એમના બાળકો પણ એ પોતે સ્થિર બની જશે તો બાળકો પણ આવનારા દિવસોમાં ખૂબ સારું શિક્ષણ મેળવશે। જેના લીધે અમારા મોદી સાહેબનું જે સપનું છે કે આદિવાસી સમાજ પણ મુખ્ય ધારામાં જોડાય, આ યોજના મુખ્ય ધારામાં જોડવા માટે ખૂબ મોટી આશીર્વાદ બનીને રહેશે। રિપોર્ટ બાય આશિષ ગાવિત, જનાદેશ ન્યૂઝ, વ્યારા।